વંદે માતરમ મિત્રો, આજે આપણે પાઠ 18 પરિતુષ્ટા યાસ્યતિ ભણીશું, જેનું ગુજરાતી થશે પરિતુષ્ટા એટલે સંતુષ્ટ થઈને, યાસ્યતિ એટલે જશે, તે સંતુષ્ટ થઈને જશે. પાઠનું હેડિંગનું ગુજરાતી સાંભળતા આપણને એમ વિચાર આવે કે કોણ સંતુષ્ટ થઈને જશે, તો એના વિશે પાઠ ભણીશું તો વિસ્તારથી સમજણ પડશે. આ પાઠ મહાકવિ શુદ્રક રચિત મૃચ્છકટિકમમાંથી લેવાયેલ છે. મૃચ્છકટિકમ નાટક 10 અંકનું પ્રકરણ પ્રકારનું રૂપક છે. મૃચ્છકટિકમ એ સામાન્ય જનતાને અનુરૂપ નાટક લખાયું છે. આ નાટકમાં નાયક ચારુદત્ત અને ગણિકા વસંતસેનાના પ્રેમની કથા કેન્દ્ર સ્થાને છે. ચારુદત્ત એક વખતનો ખૂબ જ ધનવાન હતો, પરંતુ દાન કરી કરીને એ દરિદ્ર બની ગયો છે. ચારુદત્ત અને વસંતસેના બંને એકબીજાને પ્રેમ કરે છે, પરંતુ એ સમયના રાજાના સગાઓ દ્વારા એમને ઘણી મુશ્કેલીઓ એમના માટે ઊભી કરવામાં આવે છે. એ મુશ્કેલીઓની બધી વાતોને અદ્ભુત રીતે આ પાઠમાં, આ વાર્તામાં ગૂંથી લેવામાં આવી છે. પ્રસ્તુત પાઠ, અહીં જે પાઠ લેવામાં આવ્યો છે એ મૃચ્છકટિકમના 5મા અંકમાંથી લેવામાં આવેલ એક અંશ છે. આપણે 5મા અંક સુધી પહોંચીએ તે પહેલાં એની જે પૃષ્ઠભૂમિકા હોય એ જો આપણને થોડી ઘણી ખ્યાલ હોય તો આપણે આ પાઠને વધુ સારી રીતે સમજી શકીશું. તો આપણે શરૂઆત થોડી જોઈએ. એકવાર વસંતસેના બહાર ફરવા નીકળી હોય છે. એ સમયે અચાનક રાજાનો સાળો એની પાછળ પડે છે. વસંતસેના પોતાની જાતને બચાવતી ભાગતી અચાનક ચારુદત્તના ઘરમાં જતી રહે છે. ચારુદત્ત એ સમયે ઘરમાં હોતો નથી. વસંતસેના ચારુદત્તના ઘરની હાલત જુએ છે. એની દરિદ્ર અવસ્થાનો એને ખ્યાલ આવે છે અને એને મદદ કરવાની ભાવનાથી એ પોતાના બધા ઘરેણાં ઉતારીને ચારુદત્તના ઘરમાં મૂકી દે છે અને એક નોંધ મૂકી દે છે કે આ ઘરેણાં થાપણ તરીકે સ્વીકારો. આ બાજુ વસંતસેના ઘરે જતી રહે છે અને ચારુદત્ત આવે છે, ઘરેણાં જુએ છે, ડબ્બો સાચવીને મૂકી દે છે. થોડા વખત પછી ચારુદત્તના ઘરમાં ચોરી થઈ જાય છે. વસંતસેનાના એ મૂલ્યવાન ઘરેણાં ચોરાઈ જાય છે. ચારુદત્ત હવે વિચારે છે કે હું વસંતસેનાને શું જવાબ આપીશ. તો ચારુદત્ત પોતાની પત્નીની અત્યંત કિંમતી રત્નમાળા વસંતસેનાને મોકલાવે છે. વસંતસેના તે સ્વીકારી તો લે છે, પણ ચારુદત્તને મળવા માટે જાય છે અને ચારુદત્તને મળવા જતાં પહેલાં એ પોતાના નોકર દ્વારા ચારુદત્તને સંદેશો મોકલાવે છે કે હું ચારુદત્તને મળવા માટે આવું છું. એ નોકર ચેત એ સંદેશો લઈને જાય છે. ચારુદત્તની સાથે રહેનાર વિદૂષકને એ સંદેશો આપે છે, પરંતુ સંદેશો આપવા માટે એને આડકતરા પ્રશ્ન પૂછે છે. એટલે સીધું નથી કહી દેતો કે વસંતસેના આવી રહી છે. અલગ અલગ રીતે સવાલો પૂછીને, આડકતરા પ્રશ્ન પૂછીને એ વસંતસેના આવી રહી છે એ જણાવે છે. અને આ સમગ્ર પ્રસંગ ખૂબ જ હાસ્યસભર છે. આ પ્રસંગ એ શુદ્રકની હાસ્યરસ નિષ્પન્ન કરવાની કુશળતાનો કલાત્મક નમૂનો છે. તો એ જ પ્રસંગ આપણે અહીં આ પાઠમાં જોઈશું. હવે આપણે આગળ ભાષાંતર જોઈશું. ચેત પ્રવેશ કરીને અવેત માનવાહ
માનવો અવેત સાંભળો. પ્રવેશ કરીને કહે છે માનવો સાંભળો. યથા યથા વર્ષતિ અભ્રખંડમ તથા તથા તિમ્યતિ પૃષ્ઠચર્મ. યથા યથા લગતી શીતવાતઃ તથા તથા વેપતે મે હૃદયમ. યથા યથા વર્ષતિ અભ્રખંડમ. યથા યથા જેમ જેમ અભ્રખંડમ વર્ષતિ જેમ જેમ અભ્રખંડમ એટલે કે વાદળ, અભ્રખંડ એટલે વાદળ, વર્ષતિ એટલે વરસે છે, જેમ જેમ વાદળ વરસે છે, તથા તથા તેમ તેમ પૃષ્ઠચર્મ તિમ્યતિ. પૃષ્ઠચર્મ એટલે પીઠની ચામડી, તિમ્યતિ એટલે પલળે છે, તેમ તેમ મારી પીઠની ચામડી પલળે છે. યથા યથા લગતી શીતવાતઃ. શીતવાતઃ એટલે ઠંડો પવન. યથા યથા એટલે જેમ જેમ, લગતી એટલે લાગે છે, જેમ જેમ શીતવાતઃ લગતી ઠંડો પવન લાગે છે, તથા તથા તેમ તેમ મે હૃદયમ વેપતે મારું હૃદય કાંપે છે, તેમ તેમ મારું હૃદય કાંપે છે. પ્રવેશ કરીને માનવો સાંભળો. જેમ જેમ વાદળ વરસે છે તેમ તેમ મારી પીઠની ચામડી પલળે છે, જેમ જેમ ઠંડી લાગે છે તેમ તેમ મારું હૃદય કાંપે છે. આ પાઠની અંદર હાસ્યરસ નિષ્પન્ન કરવામાં આવ્યો છે. એટલે ચેટ આ રીતે અલગ અલગ રીતે પોતાની વાત રજૂ કરી રહ્યો છે. એ ચારુદત્તને વસંતસેનાના આગમનના સમાચાર આપવા જઈ રહ્યો છે. એ સમયે ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. તો એ પોતાની જાત સાથે ચર્ચા કરતાં કહે છે, હે માનવો, આ વાદળ વરસી રહ્યો છે એટલે કે વરસાદ પડી રહ્યો છે, અને એ વરસાદથી મારી પીઠની ચામડી પલળી રહી છે, અને વરસાદ વરસવાથી ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો છે, અને એ ઠંડા ઠંડા પવનથી મારું હૃદય કાંપી રહ્યું છે. પછી પાછો બોલે છે પ્રહસ્ય હસીને. વંશમ વાદયમી સપ્તછિત્રમ સુશબ્દમ વીણા વાદયમી સપ્તતંત્રી નંદતીમ ગીતમ ગાદયામી ગધર્ભસ્ય અનુરૂપમ કો મે ગાને તુમ્રુ નારદ વા. સપ્તછિદ્ર એટલે 7 છિદ્રવાળી, સુશબ્દ એટલે મધુર અવાજવાળી, વંશમ એટલે વાંસળી, વાદયામી વગાડું છું. 7 છિદ્રવાળી સારા અવાજવાળી વાંસળી વગાડું છું. સપ્તતંત્રી 7 તારવાળી, નંદતીમ ઝંકાર કરતી, વીણા વાદયામી વીણા વગાડું છું. ગીતમ ગાયામી ગધર્ભસ્ય અનુરૂપમ ગધેડાને અનુરૂપ, ગધર્ભસ્ય અનુરૂપમ ગધેડાને અનુરૂપ, ગીતમ ગાયામી ગીત ગાયામી ગાઉં છું. ગધેડાને અનુરૂપ ગીત ગાઉં છું. ગધેડાને અનુરૂપ ગીત ગાઉં છું. કો મે ગાને તુમ્રુ નારદ વા. મે ગાને મારા, મે ગાને એટલે મેં મારા, ગાને ગીત આગળ, તુમ્રુ નારદ તુમ્રુ કે નારદ, વાકો વળી કોણ, મારા ગીત આગળ તુમ્રુ કે નારદ વળી કોણ. ફરી જુઓ. 7 છિદ્રવાળી સારા અવાજવાળી વંશમ વાંસળી, વાદયામી વગાડું છું. 7 છિદ્રવાળી સારા અવાજવાળી વાંસળી વગાડું છું. સપ્તતંત્રી 7 તારવાળી
નંદતીમ ઝંકાર કરતી વીણા વીણા વાદયામી વગાડું છું. ગદર્ભસ્ય અનુરૂપમ ગદર્ભ ગધેડા જેવું ગીતમ ગીત ગાયામી ગાઉં છું. ગધેડાના જેવું ગીત ગાઉં છું. મેં ગાને મારા ગીત આગળ તુંબરું નારદ તુંબરું વા નારદ તુંબરું કે નારદ વળી કોણ? મારા ગીત આગળ તુંબરું કે નારદ વળી કોણ? બરાબર. આ પણ ચેત હાસ્ય ઉપજાવે એવા એની વાતો છે. આગળ જુઓ. આજ્ઞપ્ત અસ્મિ આર્યયા વસંતસેનાયા કુંભલિક ગચ્છત્વમ. આર્યયા વસંતસેનાયા મહાશયા વસંતસેનાયા વસંતસેનાએ આજ્ઞપ્તો અસ્મિ મને આજ્ઞા કરી છે. મહાશયા વસંતસેનાએ મને આજ્ઞા કરી છે. કુંભલિક ત્વમ ગચ્છ કુંભલિક તું જા. મમ આગમનમ મમ મારા આગમનમ આગમન વિશે આર્ય ચારુદત્તાય શ્રીમાન ચારુદત્તને નિવેદય જણાવ. મારા આગમન વિશે શ્રીમાન ચારુદત્તને જણાવ. મહાશયા વસંતસેનાએ મને આજ્ઞા કરી છે. કુંભલિક તું જા મારા આગમન વિશે શ્રીમાન ચારુદત્તને જણાવ. તદ તો ત્યારે આર્ય ચારુદત્તસ્ય ગેહમ ગચ્છામિ તો ત્યારે આર્ય ચારુદત્તસ્ય ગેહમ આર્ય ચારુદત્તના ગેહમ ઘરે ગચ્છામિ હું જાઉં છું. એસ ચારુદત્તા આ ચારુદત્ત વૃક્ષવાટિકાયામ તિષ્ઠતિ વૃક્ષવાટિકામાં બેઠા છે. એસ અપી સ દુષ્ટબતુકઃ એશ અપી આ પેલો દુષ્ટબતુકઃ દુષ્ટબતુક પણ છે. તદ યાવત ઉપસરમામી તદ તો એની પાસે જાઉં છું. ઉપસરમામી એટલે એની પાસે જાઉં છું. કથમ આચ્છાદિતમ દ્વારમ વૃક્ષવાટિકાયામ કથમ આચ્છાદિતમ એટલે કથમ એટલે કેમ આચ્છાદિતમ એટલે બંધ છે. પુષ્પવાટિકાયા એટલે વૃક્ષવાટિકાનો દ્વાર એટલે દ્વાર આચ્છાદિતમ એટલે બંધ છે. વૃક્ષવાટિકાનો દ્વાર કેમ બંધ છે? વૃક્ષવાટિકાનો દ્વાર કેમ બંધ છે? ભવતુ ભલે એતસ્ય દુષ્ટબટુકસ્ય સંજ્ઞા દદામિ એતસ્ય આ દુષ્ટબટુકસ્ય દુષ્ટ બટુક બટુકને સંજ્ઞા દદામી સંજ્ઞા એટલે ઈશારો ને દદામી એટલે કરું છું. આ વૃક્ષ બટુકને ઈશારો કરું છું. ઇતિ લોષ્ટગુટિકાયા ઇતિ લોષ્ટગુટિકાયા ક્ષિપતિ લોષ્ટગુટિકા લોષ્ટગુટિકા એટલે માટીની કાંકરી ક્ષિપતિ એટલે ફેંકે છે. ફરી આ ફકરો જુઓ. મહાશયા વસંતસેનાએ મને આજ્ઞા કરી છે. કુંભલિક તું જા મારા આગમન વિશે શ્રીમાન ચારુદત્તને જણાવ. ત્યારે આર્ય ચારુદત્તના ઘરે જાઉં છું. આ ચારુદત્ત વૃક્ષવાટિકામાં બેઠા છે. આ દુષ્ટ બટુક પણ છે તો એમની પાસે જાઉં છું. આ વૃક્ષવાટિકાનો દ્વાર કેમ બંધ છે? ભલે આ દુષ્ટ બટુકને ઈશારો કરું છું. એમ લોષ્ટગુટિકા ક્ષિપતિ લોષ્ટગુટિકા એટલે માટીનું ઢેફું માટીની કાંકરી ક્ષિપતિ એટલે ફેંકે છે. અહીં આ બધું કુંભલિક એટલે કે વસંતસેનાનો નોકર વસંતસેના કુંભલિકને ચારુદત્તને પોતાના આગમનના સમાચાર આપવા માટે મોકલાવે છે. તો એ જતાં જતાં આ રીતે પોતાના મન સાથે બધી વાતો કરતો જાય છે.
આગળ જુઓ, વિદૂષક અયે ક ઇદાનીમ એષ પ્રાકારવેષ્ટિતમ ઇવ કપિત્તમ મા લોષ્ટ કે તાદયતિ. અયે અરે વાડથી વિતરાયેલ એટલે પ્રાકાર, અહીંયા સંધિ છૂટી પડશે, પ્રાકાર વેષ્ટિતમ ઇવ. પ્રાકાર એટલે વાડથી, વેષ્ટિતમ અહીંયા સંધિ છૂટી પડશે, પ્રાકાર, બરાબર. અને પછી છે વેષ્ટિતમ એટલે વિતરાયેલ, વિતરાયેલ પછી કપિત્થમ લખેલું છે, કપિત્થમ એટલે થશે કોઠાનું ફળ, કોઠાનું ફળ હોય, ઈવ એટલે એમ, માં મને, લોષ્ટ એટલે માટીનું ધેપું, કે તાદયતિ કોણ મારે છે. અરે ઇદાનીમ એષ આ અત્યારે, વાળથી વિતરાયેલ કોઠાનું ફળ હોય એમ, મને માટીનું ઢેફું કોણ મારે છે. અરે આ અત્યારે, અરે આ અત્યારે વાળથી વિતરાયેલ કોઠાના ફળની જેમ મને ઢેફું કોણ મારે છે. શું થાય છે? વિદૂષક આ બોલી રહ્યો છે. અત્યાર સુધી ચેટની બધી વાતો આવતી હતી, હવે વિદૂષક પેલો જે ચેટ આવ્યો છે એટલે જે કુંભેલિક આવ્યો છે, વસંત સેનાએ ચારુદત્તને સમાચાર આપવા માટે જેને મોકલાવ્યો છે એ આવે છે અને વૃક્ષ વાટિકા એટલે કે એક બગીચામાં ચારુદત્તને બેસેલો જુએ છે અને ચારુદત્તની સાથે પેલા વિદૂષકને પણ જુએ છે. એટલે એ વિચારે છે કે આ વિદૂષક પણ સાથે છે, ચાલ તો અહીંયા જ વૃક્ષ વાટિકામાં જઈને વસંત સેનાના આવવાના સમાચાર આપી દઉં. પણ થાય એવું છે કે દરવાજો બંધ હોય છે વૃક્ષ વાટિકામાં જવાનો, એટલે એમ કહે છે કે હવે શું કરું. તો એ શું કરે છે, કાંકરી જે ત્યાં આજુબાજુમાં કાંકરી પડી હોય છે, માટીના ધેફા, એ ઊંચકીને પેલા વિદૂષકને મારે છે. એટલે વિદૂષક એમ કહે છે કે આ માટીનું ધેફું મને કોણ મારી રહ્યું છે. હા, આ માટીનું ધેફું મને કોણ મારી રહ્યું છે. ચારુદત્ત આરામ પ્રાસાદ વેદિકાયામ કિદભિઃ પારાવતેઃ પાતિતમ ભવેત. તો એના જવાબમાં ચારુદત્ત શું કહે છે? આરામ પ્રાસાદ વેદિકાયામ બગીચાના મહેલની અગાસીમાં પારાવતેઃ ક્રીદભિઃ એટલે રમતા પારાવતેઃ કબૂતરોએ પાતિતમ ભવેત. આરામ પ્રાસાદ વેદિકાયામ એટલે આરામ એટલે બગીચાના, પ્રાસાદ એટલે મહેલની, વેદિકાયામ એટલે અગાસીમાં, ક્રીદભિઃ એટલે રમતા, પારવતેઃ કબૂતરોએ પાતિતમ ભવેત પાડ્યું હશે. શું કહે છે? બગીચાના મહેલની અગાસીમાં રમતા કબૂતરોએ પાડ્યું હશે. આગળ જુઓ, વિદૂષકઃ દાસ્યપુત્રઃ દુષ્ટપારવત તિષ્ઠ તિષ્ઠ. દાસ્યપુત્રઃ દાસીપુત્ર, દુષ્ટપારવત દુષ્ટ કબૂતર, તિષ્ઠ તિષ્ઠ ઊભું રહે ઊભું રહે. યાવદ એતન જેથી આ દંડકાષ્ઠેન એટલે લાકડીના દંડા વડે સુપક્વમ ઇવ સારી રીતે પાકેલા સહકાર ફલમ એટલે આંબાની કેરીની જેમ અસ્માત પ્રાસાદાત આ મહેલ પરથી ભૂમૌ પાતયસ્યામિ ભૂમૌ જમીન પર પાતયસ્યામિ તને પાડી દઉં. દાસીપુત્ર દુષ્ટ પારાવત દુષ્ટ કબૂતર ઊભું રહે જેથી આ લાકડીના દંડા વડે સારી રીતે પાકેલા સહકાર
સહકાર ફલમ એટલે આંબાના ફળની જેમ આ મહેલ પરથી તને જમીન પર પાડી દઉં છું. આપણે અહીં સુધી જોયું છે. જેટલું જોયું એટલું ફરી એકવાર ગુજરાતી ભાષાંતર જોઈ જઈશું. જુઓ, ચેટ પ્રવેશ કરીને માનવો સાંભળો, જેમ જેમ વાદળ વરસે છે તેમ તેમ મારી પીઠની ચામડી પલળે છે. જેમ જેમ ઠંડી લાગે છે તેમ તેમ મારું હૃદય કાંપે છે. હસીને 7 છિદ્રવાળી સારા અવાજવાળી વાંસળી વગાડું છું. 7 તારવાળી ઝંકાર કરતી વીણા વગાડું છું. ગધેડાને જેવું ગીત ગાઉં છું. મારા ગીત આગળ તુંબરું કે નારદવરી કોણ? આજ્ઞાપ્તો અસ્મિ આર્યયા વસંતસેનાયા કુંભલિક ગચ્છ ત્વમ. મહાશયા વસંતસેનાએ મને આજ્ઞા આપી છે, કુંભલિક તું જા. મારા આગમન વિશે શ્રીમાન ચારુદત્તને જણાવ. તો અત્યારે ચારુદત્તના ઘરે જાઉં છું. આ ચારુદત્ત વૃક્ષ વાટિકામાં બેઠા છે. આ પેલો દુષ્ટ બટુક પણ છે. તો ત્યારે તેમની પાસે જાઉં છું. આ વૃક્ષ વાટિકાનો દરવાજો કેમ બંધ છે? ભલે, આ દુષ્ટ બટુકને ઈશારો કરું છું. એમ કહીને માટીની કાંકરી ફેંકે છે. વિદૂષક: અરે, આ અત્યારે વાળથી વિતરાયેલા કોઠાના ફળની જેમ મને કેમ માટીનો દેખો મારે છે? ચારુદત્ત: બગીચાના મહેલની અગાસીમાં રમતા કબૂતરોએ તે પાડ્યું હશે. વિદૂષક: દાસીપુત્ર, દુષ્ટ કબૂતર, ઊભું રહે, ઊભું રહે. તને આ લાકડીના દંડા વડે સારી રીતે પાકેલા આંબાના ફળની જેમ મહેલ ઉપરથી તને જમીન પર પાડી દઉં છું. અહીંયા સુધી આપણે પાઠ રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. અસ્તુ.